નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં કેન્સર સારવારને મળશે નવી દિશા। ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં અદ્યતન ઇલેક્ટ્રા ઇન્ફિનિટી રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। અમદાવાદ શહેરના ધુમા બોપલ વિસ્તારમાં આવેલ ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ ખાતે રવિવારે સવારે 10:30 વાગે પ્રેસ કોન્ફરન્સ અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ પ્રસંગે શેલ્બી કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેડિયેશન ઓન્કોલોજી માટે અદ્યતન ઇલેક્ટ્રા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ મશીન અમદાવાદ માટે પોતાની જાતનું અનોખું ગણાય છે, જે કેન્સર સારવાર ક્ષેત્રમાં નવી તકનીકી ક્રાંતિ લાવશે। આ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેઓએ આધુનિક ટેકનોલોજીનું મહત્વ તથા કેન્સર સારવારમાં તેની ભૂમિકા અંગે માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલમાં હવે કોમ્પ્રેહેન્સિવ કેન્સર કેર સર્વિસીસની શરૂઆત સાથે દર્દીઓને કેન્સરની સર્વાંગી સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ બનશે। હોસ્પિટલમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી તેમજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। હોસ્પિટલ તરફથી વધુમાં જણાવાયું હતું કે આયુષ્માન ભારત, CGHS, SCHS અને તમામ ટીબી ઇન્સ્યોરન્સ હેઠળ કેન્સરની કેશલેસ સારવાર ઉપલબ્ધ છે। અનુભવી નિષ્ણાત ડૉક્ટરોની ટીમ અદ્યતન સારવાર સુવિધાઓ અને સંકલિત અભિગમના કારણે દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળી શકશે। આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલનું વ્યૂહાત્મક સ્થાન અને અદ્યતન સુવિધાઓ હવે નજીકના ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના નગરો અને ગામડાઓના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બનશે। આયુષ્માન ભારત જેવી યોજનાઓ હેઠળ કેશલેસ સારવાર ઉપલબ્ધ હોવાથી ગુણવત્તાસભર કેન્સર સારવાર હવે વધુ સુલભ અને પહોંચની અંદર બની છે। મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને ઓન્કો સાયન્સના ડાયરેક્ટર ડૉક્ટર વિરાજ લવિંગિયાએ જણાવ્યું હતું કે આધુનિક ઇલેક્ટ્રા ઇન્ફિનિટી જેવી ટેકનોલોજી દ્વારા અમે વધુ સચોટ અને વ્યક્તિગત કેન્સર સારવાર પ્રદાન કરી શકીશું। દર્દીઓ માટે ઓછા સાઇડ ઇફેક્ટ્સ સાથે અસરકારક સારવાર શક્ય બની છે, જે સારવારની ગુણવત્તામાં મોટો ફેરફાર લાવશે। શેલ્બી હોસ્પિટલ અમદાવાદના ક્લસ્ટર CAO પરિમલ પટેલે જણાવ્યું હતું કે શેલ્બીનો હેતુ હંમેશા વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓને સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાનો રહ્યો છે। SCR મારફતે અમે કેન્સર સારવારમાં નવી દિશા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી દર્દીઓને વિશ્વ સ્તરની સારવાર માટે દૂર જવાની જરૂર ન પડે। આજ રોજ શેલ્બી હોસ્પિટલના અહીંયા તો શરૂ જ છે, પણ એમાં કેન્સર ડિપાર્ટમેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ડૉક્ટર વિક્રમભાઈ શાહ અને એમની આખી તજજ્ઞ ટીમ દ્વારા કેન્સરની અદ્યતન સારવાર મળી રહે તે હેતુસર જુદા જુદા વિભાગના નિષ્ણાત 16 જેટલા ડૉક્ટરો આ સારવાર આપવા માટે એક અહીંયા તત્પર છે। ત્યારે અમદાવાદની અંદર શેલ્બી હોસ્પિટલ આ ઓપનિંગની અંદર જ્યારે આપણે એવું જ પ્રાર્થના કરીએ કે કોઈને કોઈ બીમારી થાય જ નહીં, અને થઈ હોય તો અહીંયા આવે અને આ નિષ્ણાત ડૉક્ટરો એમની શ્રેષ્ઠ સારવાર કરે, એમને સારું થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। ગવર્મેન્ટ પણ નાનામાં નાના વ્યક્તિને આવી કોઈ ગંભીર બીમારી થઈ હોય તો અમને સારવાર મળી રહે એ હેતુ છે ગવર્મેન્ટની યોજના પણ આ હોસ્પિટલ સાથે ટાઈપ કરી અને એની અમલીકરણ થાય, એટલે ગરીબમાં ગરીબ માણસ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર લઈ શકે એવા હેતુ છે। આ ગવર્મેન્ટ સાથે પણ આનું ટાઈપ કરીને આયુષ્માન ભારત કાર્ડ અને મા અમૃતમ કાર્ડ યોજનાની અંદર પણ ગરીબ લોકો લાભ લઈ શકે એ હેતુ છે। આજે હું ફરી વખત ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમામ દર્દીઓ સાજા થઈ જાય, બહુ ઓછી જરૂરિયાત પડે લોકોને એવી પણ પ્રાર્થના છે। ગુજરાતમાં તમામ સિવિલ હોસ્પિટલોમાં જે પરમિટનો ચાર્જ આવે તે રોગી કલ્યાણ સમિતિની અંદર જમા કરાવવાનો હોય છે। નવી પરમિટના 25,000 અને રિન્યૂ કરવાના 20,000 જેમનો ચાર્જ હોય છે, QR કોડ દ્વારા એને જમા કરાવવાના હોય છે। કોઈ રોકડા પૈસા આપવાના હોતા નથી, પરંતુ જેમની જવાબદારી છે ક્લાર્ક સહિતના 4 ઈસમોએ આ પૈસા રોગી કલ્યાણ સમિતિની અંદર જમા ન કરતા પોતાના ખીચામાં નાખ્યા। જે કમ્પ્લેન મળતા ચકાસણી કરતા એ વાત સત્ય છે કે આ પૈસા એ લોકો લઈ લેતા હતા। આવા લગભગ 9 થી 10 લોકો સાથે ટેલિફોનિક
અમારા વિભાગના અધિકારીઓએ વાત કરી જેના પૈસા લઈ લીધા પરંતુ જમા નહોતા થયા. એ બાબત જાણ થતાં તુરંત જ પોલીસમાં એફઆઈઆર કરવામાં આવી છે. એમને બરતરફ કરી દેવામાં આવ્યા છે. સરકારી ક્લાર્ક છે એમને કાલે મેં સૂચના આપી હતી, તપાસ કરીને એને સસ્પેન્ડ કરવા માટેની સૂચના આપેલી હતી. આ બાબતની આજે તો અમદાવાદ સિવિલની હોસ્પિટલ પણ તમામ સિવિલ હોસ્પિટલની અંદર આ કરંટ વહીવટ રહે હેતુસર અમે QR કોડ દ્વારા ડાયરેક્ટ પૈસા જમા થાય એવી આયોજન કરેલું, તો પણ આ લોકોએ આવો કાંડ કરેલો છે, જેમની સજાના ભાગરૂપે એફઆઈઆર થઈ ચૂકી છે અને હજી એણે કેટલા લીધા છે, શું છે, પોલીસ તપાસમાં બહાર આવશે ત્યારે ચોક્કસ પ્રકારે એની પાસેથી આ ખર્ચ વસૂલી લેવામાં આવશે. બિલકુલ બધી જ જગ્યા પર આ જ પદ્ધતિથી લેવાય છે અને એમની તપાસ થશે. ઈરાન અને ઇઝરાયલની જે રીતે અત્યારે સ્થિતિ છે, ક્યાંક એવી શક્યતાઓ જોવા મળી રહી છે કે દવાઓ મોંઘી થઈ શકે છે, કારણ કે ઘણી બધી વસ્તુઓ ત્યાંથી આવી રહી છે. ક્યાંથી? ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે એ આખું નેશનલ લેવલે આનું યુદ્ધના સમયે મેનેજમેન્ટ કરવું એ નેશનલ લેવલે ચોક્કસ પ્રકારે એનું એક પ્લાનિંગ હોય છે. અને ગુજરાત એક મેડિસિન માટેનું હબ છે. 30 થી 33% દવાઓ ગુજરાત બનાવીને ભારતની અંદર મોકલે છે અને વિદેશની અંદર મોકલે છે. આખા ભારતની અંદર સૌથી એક્સપોર્ટ કરનારું પણ મેડિસિનની અંદર ગુજરાત છે. થેન્ક યુ.